ટ્રીટમેન્ટ આપીએ, આમાં બે વસ્તુ થાય છે. તકલીફ એક છે કે માણસ એક તો કોરોના થાય છે અને 8-10 દિવસે ખબર પડે છે, ત્યાં સુધીમાં એને ઓક્સિજનની તકલીફો થઈ જાય છે, એની તબિયત એકદમ બગડે છે ને દોડે છે હોસ્પિટલમાં ભરતી થવા, અને આપણા બેડ એ ત્યાં આગળ બેડમાં મુશ્કેલીઓ બધી થાય છે. તો શું કામ આપણે હોસ્પિટલ સુધી પહોંચવું જ પડે? આપણે ત્યાં આપણે ઘરે જ ટ્રીટમેન્ટ કેમ ના લઈ લઈએ? પણ તાત્કાલિક એનું નિરાકરણ કરવું પડે, ટેસ્ટિંગ કરી લેવું પડે, અને કોરોના હોય તો ઝડપથી એની ટ્રીટમેન્ટ થાય તો લગભગ 10 દિવસમાં માણસ સાજો થઈને ઘરે જઈ શકે છે. અને બીજું કે એમને 8 દિવસ ગામમાં ફર્યા કરે છે અને બીજા 25ને લગાડે છે, અને એને કારણે સંક્રમણ વધે છે, એ પણ અટકે. એટલે ગામે નક્કી કરવું પડે કે અમારા ગામમાં સંક્રમણ વધવા નહીં દઈએ, અમારા ગામમાં તાત્કાલિક સારવાર આપીશું, અને અમારા ગામમાંથી એક કેસ હોસ્પિટલમાં નહીં જાય તો આપણું મોટા ભાગનું કામ પૂરું થશે. અને શહેરના લોકો ઘરની બહાર બિનજરૂરી ના નીકળે. શહેરના લોકો ગયા વખતે મને બરોબર યાદ છે, દૂધ લેવા જાઉં છું ને એક દૂધની થેલી લઈ અને આખા ગામમાં આટો મારી આવે. ભાઈ આ કઈ જરૂર નથી, આપણે તમને છૂટ છે જવાની, કામ હોય તો. આપણે કઈ કર્ફ્યુ નથી નાખ્યો, પણ એનો મતલબ એ નથી કે આપણે આની ગંભીરતા ના સમજીએ. એટલે મારે સૌને વિનંતી છે કે આ 8 દિવસ આની ગંભીરતા સમજીને સ્વયં શિસ્તનું પાલન કરીને આપણે કોવિડના નિયમો, સરકારે મૂકેલા નિયંત્રણો, એને ધ્યાનમાં રાખીને આપણે આપણા ગામની વ્યવસ્થાને બરોબર બનાવીએ. ગામના તમામ જવાબદાર લોકો જેમ માને છે કે હું ગામનો વડીલ છું, ગામનો જવાબદાર છું, ગામનો સરપંચ છું, ગામનો ચૂંટાયેલો માણસ છું, એ બધા સાથે મળીને ગામના લોકોમાં આ જનજાગૃતિ લાવીને આપણે 8 દિવસ બરોબર કેમ્પેન ચલાવીશું. સરકાર તો જે કરવાનું છે બધું કરી રહી છે, સરકાર તમારી સાથે છે, સરકાર પૂરા જોમ સાથે બધી વ્યવસ્થાઓ માટે મતે છે અને મતતી રહેશે, એનો વિશ્વાસ રાખશો. હું આપ સૌને ફરીથી અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને એકજૂટ થઈને કોરોનાની સામેની લડાઈ લડીએ. SMS એટલે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝ, એને ગયા વખતની જેમ જ આપણે મોટા પાયે અમલ કરીએ, વેક્સિનના મંત્રનું પાલન કરીએ, અને 29 શહેરોમાં જે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેનું ચુસ્ત પાલન કરીએ તો મને વિશ્વાસ છે કે આપણે આ સંક્રમણ અટકાવવામાં સફળ થશું, અને ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર નીકળી ગુજરાત જીતશે, કોરોના હારશે. આ વાતને આપણે શક્ય બનાવી શકીશું. મારા ગુજરાતના ભાઈઓ બહેનો પર મને પૂર્ણ ભરોસો છે. સરકાર તમારી સાથે છે, અને આપણે આપણા ગુજરાતને આ મોટી આપત્તિમાંથી બહાર કાઢીને આપણે સૌ આપણો ધર્મ બજાવીશું.